આવે છે અને પછી શું આવે છે? હોળી ઉત્સવની અંદર વસંતોત્સવ પણ આવે છે. હવે જે આ વસંતોત્સવ જે પોતે આવે છે ને, તો ભગવાન શિવજીએ કામ દહન દ્વારા આ વાતને સુંદર રીતે સમજાવી છે કે વસંતના વૈભવની અંદર સંયમનું સૂત્ર ભૂલાવવું જોઈએ નહીં. જો આ પ્રમાણે કામ જે છે શિવત્વ પર હુમલો કરે તે પોતાનો વિનાશ નોંધે છે. ટૂંકમાં સાદી ભાષામાં આપણે કહીએ તો ભગવાન પણ ગીતામાં કહે છે કે કામ છે ને એ ભગવાનની વિભૂતિ છે. કામ એ ભગવાનની વિભૂતિ છે, પણ ત્યાં સુધી મર્યાદામાં રહે ત્યાં સુધી વિભૂતિ છે. પણ જો અમર્યાદ બની જાય ને તો પોતે આત્મઘાતક બની જાય છે. ટૂંકમાં શોર્ટમાં આપણે વાત કરી લીધી કે હોલિકા તો ખરો, વસંતોત્સવ પણ પોતે છે. ત્યાર પછી આપણે બધા નાના મોટા થયા તો આની વાર્તા તો આપણને બધાને જ ખબર છે કે હોળીની વાર્તા આ પ્રમાણે છે. એમાં શું હોય છે? હિરણ્યકશ્યપ નામનું એક રાક્ષસ હોય છે. હિરણ્ય એટલે શું? હિરણ્ય એટલે સોનું. એને બધી જગ્યાએ સોનું દેખાય, સોના સિવાય કશું દેખાય નહીં. ખાઓ પીવો અને મજા કરો અને ભોગ જ જેના જીવનનો મંત્ર છે. શ્વાસ સિવાય જે હાલે નહીં અને ભોગ સિવાય જે ડગલું ભરે નહીં, આ પ્રકારનો માણસ એટલે કે હિરણ્યકશ્યપ કહેવામાં આવે છે. એટલે કે આ એક માણસની વ્યાખ્યા પણ આઈડેન્ટિફિકેશન પોતે થાય. શ્વાસ વગર ડગલું પણ ન ભરે અને ભોગ સિવાય પણ હાલે નહીં. હિરણ્યકશ્યપે પોતાના રાજ્યમાં શું કર્યું? લોકોને રોટલો અને ઓટલો કેવી રીતે મળી રહે ને એટલું જ એને જોયું કે પ્રજાને રોટલો ને ઓટલો જોઈએ છે, આટલું કામ હું કરું. શા માટે એવું કરતો હતો? એ કહેતો હતો તમે ઉપરના આકાશના ભગવાનને શા માટે માનો છો? આ બધું આપણે કરીએ છીએ, ભગવાન બધું કંઈ પોતે કરતો નથી. ટૂંકમાં એ પોતાની જાતને ઈશ્વર પોતે સમજતો હતો અને ઈશ્વર સમજતો હતો. હવે થાય છે શું? હંમેશા કમળ ક્યાં ખીલે? કમળ કાદવમાં ખીલે. એમ કાદવમાં જેમ કમળ ખીલે ને, ત્યાં હિરણ્યકશ્યપને ત્યાં ભક્ત પ્રહલાદનો જન્મ થાય છે. જ્યારે ભક્ત પ્રહલાદ એની માતાના ગર્ભમાં હતા ત્યારે નારદ મુનિના આશ્રમમાં રહ્યા હતા. આશ્રમનું વાતાવરણ કેવું હોય? પવિત્ર હોય, સંસ્કારી હોય. એટલે એની ઇફેક્ટ, એના જે સંસ્કારો છે ને એ પ્રહલાદ ઉપર પોતે પડે છે. અને જ્યારે એનો જન્મ થાય છે ને તો નાનપણથી ભક્ત પ્રહલાદનું જે અંતઃકરણ છે ને એ ભગવદ ભક્તિથી ભરેલું હતું. ભગવાનના જ એના પોતે વિચારો પોતે હતા. હિરણ્યકશ્યપે જોયું કે આ મારો પુત્ર છે, એ જો ઈશ્વરના વિચારો જગતમાં ફેલાવશે ને તો મારું જે સામ્રાજ્ય છે ને એના જે મૂળિયા છે ને એ હચમચી જશે, મને કોઈ માનશે નહીં. હિરણ્યકશ્યપ પોતે ગભરાઈ ગયો. પછી હિરણ્યકશ્યપે પોતે શું કર્યું? પ્રહલાદને સૌથી પહેલા એને બદલવાના પ્રયત્નો કર્યા. બદલવાના એટલે એને કે શિક્ષણ એ પ્રકારનું આપો ને જેથી એ નાસ્તિક બને અને ભગવાન તરફ વળે નહીં. એ પ્રકારનું શિક્ષણ આપવાનું. એટલે એના ગુરુ કોણ હોય છે? એ શુંડામૃત નામના ગુરુ હોય છે. એને હિરણ્યકશ્યપ કહે છે કે તમે પ્રહલાદની એ રીતનું શિક્ષણ તમે પોતે આપો ને જેથી એ ભગવાનને પોતે માને નહીં. પણ શુંડામૃત પણ કંટાળી જાય છે, થાકી જાય છે કે નાનો છોકરો એટલા બધા વિચિત્ર પ્રશ્ન પૂછે છે ને કે એનો જવાબ હું આપી શકતો નથી. આને બદલવો મારા હાથની વાત નથી. એટલે કે પ્રહલાદ પોતે બદલાતો નથી. પછી હિરણ્યકશ્યપ શું કરે છે? એને મારવાના પ્રયત્નો કરે છે કે લાવો પ્રહલાદને મારી નાખીએ. એટલે શું કરે છે? એને પર્વત ઉપરથી ગભરાવે છે. પણ રામ રાખે તેને કોણ ચાખે? પ્રહલાદ પોતે મળતો નથી. ત્યાર પછી હાથીના પગ નીચે કચડવાનું પોતે યંત્ર ષડયંત્ર રચે છે, પણ એમાં પણ પોતે સક્સેસ જતો નથી. ટૂંકમાં એ બંનેમાં પણ નિષ્ફળ જાય છે. પછી શું હોય છે એમાં? એ હિરણ્યકશ્યપની બહેન હોય છે જે હોલિકા, એને એક પ્રકારનું વરદાન હોય છે કે જો સત્વૃત્તિના માણસને કરડશે નહીં તો અગ્નિ તેને બાળશે નહીં. કયા પ્રકારનું વરદાન હોય છે?
કે સત વૃત્તિના માણસને કનડશે નહીં તો અગ્નિ તેને બાળશે નહીં. પછી હિરણ્યકશ્યપ શું કહે છે? હિરણ્યકશ્યપ એની બહેનને કહે છે, તું પ્રહલાદને ખોળામાં લઈને બેસે. હોલિકા ઇનકાર કરી દે છે કે મારું વરદાન શું છે કે સતવૃત્તિનો માણસ હોય ને એને જ ના બાળું, પણ જો અસદવૃત્તિનો માણસ હોય ને તે પોતે બળી જાય છે. હિરણ્યકશ્યપ કહે છે કે તારે આ કામ કરવું જ પડશે, એટલે ન છૂટકે. હોલિકા હોય છે ને એ પ્રહલાદને પોતાના ખોળામાં પોતે લે છે અને પરિણામ જે આવવા જેવું હતું ને એ જ પરિણામ આવ્યું. હોલિકા બળીને નષ્ટ થઈ ગઈ અને પ્રહલાદ પોતે જીવતો બહાર આવ્યો. આ એક આપણો વાર્તા છે. જગતની અંદર પ્રહલાદ જેવા જે માણસો હોય છે ને, સતવૃત્તિના માણસો બહુ અલ્પ સંખ્યામાં હોય, પણ ભક્ત પ્રહલાદ જેવા પ્રભુનિષ્ઠ પોતે હોય, તપસ્વી હોય, ક્રિયાશીલ હોય, તો ગમે તેવી અસદવૃત્તિ હોય ને તો પણ એના ઉપર વિજય મેળવી શકે છે. આ વાત ભક્ત પ્રહલાદ આપણને સમજાવે છે. હોલિકા દ્રષ્ટાંત ઉપરથી આપણે સમજવાનું કે તમે પ્રભુનિષ્ઠ હો, તપસ્વી હો, ક્રિયાશીલ હોય તો અસદવૃત્તિ તમને ક્યારે પણ પોતે હેરાન કરી શકતી નથી. આવો અનુપમ સંદેશ હોળીનો ઉત્સવ આપણને આપે છે. ત્યાર પછી આપણને એ પ્રકારનો પ્રશ્ન થાય છે કે જે હોલિકા પ્રહલાદને લઈને બાળવા માટે પ્રયત્ન કર્યો ને તે હોલિકાનો વર્ષોથી શા માટે પૂજન કરવું જોઈએ? શા માટે વર્ષોથી આપણે એનું પોતે પૂજન કરીએ છીએ? ત્યાં બહુ સરસ વાત છે કે જે દિવસે હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી ને તો તે દિવસે શું થયું? તે દિવસે નગરના લોકોએ ઘેર ઘેર અગ્નિદેવને અંતઃકરણપૂર્વકની પ્રાર્થના કરી કે હે અગ્નિદેવ, અમારા પ્રહલાદને કશું થાય નહીં, એ જીવતો બહાર નીકળે. હવે આપણે વિચાર કરીએ કે લોકો શા માટે પ્રાર્થના કરે? શા માટે પ્રાર્થના કરવી પડે? કારણ કે પ્રહલાદ છે ને એ લોક હૃદયના સમ્રાટ હતા. લોક હૃદયમાં બહુ સરસ વાતો છે. તમે કોઈનું શરીર જીતી શકો, કોઈનું શરીર જીતી શકો, શરીરથી પરાસ્ત કરી શકો, બુદ્ધિથી પરાસ્ત કરી શકો, મનથી પરાસ્ત કરી શકો, પણ કોઈના હૃદયની અંદર ને સ્થાન મેળવવું ને ઇટ ઇઝ વેરી હાર્ડ. બહુ જ કઠણમાં કઠણ વાત છે. કોઈનું હૃદય જીતવું ને એ જેવી તેવી પોતે બાબત નથી. તો પ્રહલાદ કેટલો બધો લોક હૃદયનો સમ્રાટ હતો કે અગ્નિદેવે અને લોકોએ ઘરે ઘરે પોતે પ્રાર્થના કરી. પરિણામ શું આવ્યું? પરિણામ હોલિકા નષ્ટ પોતે થઈ ગઈને નર શ્રેષ્ઠ પ્રહલાદ જીવતો જીવતો પોતે બહાર પોતે આવ્યો. પછી શું થયું? નગરના લોકો ખૂબ ખુશ થયા. હોલિકા દહન થયું, પ્રહલાદ પોતે બહાર આવ્યો. એટલે નગરના બધા લોકો એકબીજા ઉપર રંગ ગુલાલ પોતે ઉડાડવા લાગ્યા. ધૂળેટી એટલે ધૂળ ઉડાડવા લાગ્યા. પરિણામે પોતે ધૂળેટી પોતે કહેવાય. કારણ કે લોકો આનંદિત પોતે થઈ ગયા. કારણ કે એ લોકોએ વિચાર કર્યો કે અસદવૃત્તિનો નાશ થયો છે અને દૈવી વૃત્તિનો આ પ્રમાણે પોતે વિજય પોતે થયો છે. આને લક્ષ્યમાં લઈને ગરીબ, તવંગર, નાના મોટા, ઝૂંપડી કે મહેલમાં રહેતા તમામ લોકો એક જગ્યાએ પોતે ભેગા થયા અને એકબીજા ઉપર ગુલાલ, ધૂળ બધું ઉડાડવા લાગ્યા અને સરસ મજાનું પોતે વાતાવરણ સર્જાયું, જેને આપણે ધૂળેટી પોતે કહીએ છીએ. લોકો આનંદિત થઈ ગયા. અસદવૃત્તિનો પોતે નાશ થઈ ગયો. હવે એક વિચાર આપણે કરીએ કે આપણને હિરણ્યકશ્યપને વરદાન હતું એ નર કે પશુ, ઘર કે બહાર, બરાબર, દિવસે કે રાત્રે કદાપી મરી શકે નહીં. એટલે ભગવાને કેવો સમય પસંદ કર્યો? સંધ્યાકાળનો સમય પોતે પસંદ કર્યો અને નૃસિંહ ભગવાનનું પોતે અવતાર લીધો અને તેનો આ પ્રમાણે હિરણ્યકશ્યપનો નાશ કર્યો. આ એક વાર્તા છે. એનો અર્થ શું થાય કે લોકો થાંભલા જેવા કેવા હતા? જડ અને નિષ્ક્રિય હતા. તો પ્રહલાદે આ લોકોને પ્રાણવાન બનાવ્યા. એ લોકોમાં ચેતના કોઈ કે ભાઈ તમે શા માટે આ પ્રકારનું જીવન પોતે જીવી રહ્યા છો? આ લોકોમાં ચેતના પોતે જગાડી
અને નર સિંહ એટલે કે નરમાં રહેલો સિંહ જ્યારે બહાર આવે છે ને, સિંહમાં શું હોય? અવિવેક હોય, એમાં સાહસની વૃત્તિ હોય, નરમાં પ્રેમ હોય. આ જ્યારે એકત્ર મળે ને તો પછી અસદવૃત્તિનો નાશ થાય છે. એટલા માટે આ હિરણ્યકશ્યપનો આ પ્રમાણે પોતે નાશ પોતે થયો છે. આ એના પ્રકારની એનો ટૂંકમાં કથા તો બહુ લાંબી છે, એ લાંબી બહુ વાત કરતા નથી. ટૂંકમાં આ પ્રમાણે હવે એક વસ્તુનો વિચાર કર્યો કે જે માણસ અસદવૃત્તિનો હોય ને, એ અંદરથી ખૂબ જ ડરી ગયેલો હોય. એને પોતાની જાતનું રક્ષણ કરવાની એટલી બધી ચિંતા હોય ને કે આજુબાજુ માણસો હોય ને તો સતત પોતે ગભરાયેલો પોતે રહે છે. પણ એક વસ્તુ આપણે યાદ રાખવાની કે જ્યારે લોકો જાગૃત થાય છે, લોકમાનસ જાગૃત થાય છે, લોકોમાં સંગઠનની વૃત્તિ આવે છે ને, તો ગમે તેવી અસદવૃત્તિ હોય ને એ ટકી શકતી નથી. એ અસદવૃત્તિનો નાશ થાય છે. આ વાત આપણને લોક જાગૃતિ અને લોકમાનસ અને લોક સંગઠન આપણને પોતે સમજાવે છે. ટૂંકમાં બધા ભેગા થવા જોઈએ. પછી હોળીના દિવસે આપણે શું કરીએ છીએ? નકામી ચીજો, કચરો એ બધું હોળીમાં આપણે નાખીએ છીએ, એને પોતે બાળીએ છીએ. આ બધાથી શું થાય છે? વાતાવરણ શુદ્ધ પોતે થાય છે. ઘણી આપણે વાતો હોળી વિશે આપણે પોતે સાંભળી હશે. વાતાવરણ કેવું થાય છે? શુદ્ધ અને પવિત્ર આ પ્રમાણે વાતાવરણ બને છે. તો એ જ પ્રમાણે આ ધૂળ, કચરો, નકામી ચીજો તો બરાબર, પણ આપણા શરીરની અંદર જે વિકારો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ આપણા શરીરમાં રહે છે અને આપણને પજવે છે. આ રહે છે આપણા શરીરમાં, પણ આપણને પજવે છે. તો આ લોકોનો પણ આપણે ધીમે ધીમે નાશ પોતે કરવો જોઈએ. એ વાત પણ હોળી આપણને પોતે સમજાવે છે. અને હોળી એ શું છે? સાર્વજનિક ઉત્સવ છે. હોળી એ શું છે? સાર્વજનિક ઉત્સવ છે. દરેક વ્યક્તિ પોતે ઉજવી શકે છે. હવે બધા લોકો ઉજવે ને એ થોડી કંઈ અશ્લીલતા પણ આવી જાય. હવે અશ્લીલતા પોતે આવે ને, એને એકવાર મોકળું મેદાન મળી જાય ને પછી એ જેનું પરિણામ શું આવે ને એ આપણને ખબર નથી. અગ્નિમાં જેમ ઘી નાખો એમ વધારે પ્રજ્વલિત થાય છે, એમ અશ્લીલતા છે ને ચારે બાજુ વાતાવરણમાં ફેલાઈ જાય છે. આ એક સિદ્ધાંત માનસશાસ્ત્રીય સિદ્ધાંત છે, સાયકોલોજી સિદ્ધાંત છે. એ કેવી રીતે બદલવો ને, હાઈ ભાષામાં કહીએ ને, ફેસ ટુ ફેસ વિકારોનો સામનો કરવો જોઈએ. એની અત્યારે વાત કરતો નથી. ટૂંકમાં વિકારો માટે પોતે સામનો કરવો જોઈએ. ટૂંકમાં જે હોળીનો ઉત્સવ છે ને એ ફાગણના રંગોથી જીવનને રંગીન બનાવતો, ફાગણના રંગોથી જીવનને રંગીન પોતે બનાવતો, વસંતોત્સવની અંદર સંયમની દીક્ષા પોતે સમજાવતો, સમાજની અંદર સંઘનિષ્ઠા કેમ રહેવી જોઈએ તે આપણને પોતે સમજાવતો. અને ત્યાર પછી સમાજની અંદર માણસના મનની અંદર ચાલતી રહેલી જે અસદવૃત્તિ છે એના ઉપર કેવી રીતે વિજય મેળવવો ને આ હોળી આપણને સંદેશો પોતે આપે છે. આવો અનુપમ સંદેશ હોળી આપણને પોતે આપે છે. હોળી વિશે બહુ લાંબી વાત કરતા નથી, ઘણી બધી વાતો છે, પણ સમયની મર્યાદા છે. આપણે સમયમાં રહીને કામ કરવાનું છે. કોઈ વાર મોકો મળશે તો બીજું કેવું આટલું કહીને મારા ચિંતનને વિરામ આપું.